ચલો પછી મને હાજરી પુરાઈ દો બરાબર દેખાયું બધાને કુદરતમાંથી મળેલા બધા જ વિદ્યુતભારો એ વિદ્યુતભારો એક મૂળભૂત વિદ્યુતભાર અથવા તો એકમ વિદ્યુતભાર બરાબર અથવા તો એને કહીશું આપણે એકમ વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે એટલે કે કુલ વિદ્યુતભાર જો તમે ગણવા જાઓ Q is equal to તમારી જોડે પ્લસ ઓર માઇનસ વિદ્યુતભાર પ્લસ પણ હોઈ શકે છે માઇનસ પણ હોઈ શકે Ne લખાય જ્યાં n જે છે એને તમે લખી શકો છો 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ અને E જે છે એ એકમ વિદ્યુતભારનો એનું મૂલ્ય તમે જાણો છો પ્લસ ઓર માઇનસ 1.6 into 10 to minus 19 કુલમ આ જે હકીકત થઈ એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે એટલે ક્વોન્ટમીકરણ વિશે જ્યારે તમને પૂછવામાં આવે તો આના બેઝ પરથી આ એક સૂત્ર તમારી જોડે યાદ રાખજો કે Q is equal to Ne જ્યાં n શું બતાવે હવે n બરાબર જો 1 હોય જો n બરાબર આપણે 1 મૂકીએ તો વિદ્યુતભારની વેલ્યુ થશે અહીંયા આગળ દાખલા તરીકે પ્લસ લીધી તો અહીંયા આગળ E થઈ શકે n બરાબર જો હું 2 લઉં તો અહીંયા આગળ આવશે ટ્વાઇસ E હોઈ શકે n બરાબર જો હું 3 લઉં તો અહીંયા આગળ 3E હોઈ શકે પણ આ બંને વચ્ચેનું કોઈ મૂલ્ય 2.1 અથવા તો 1.5 E આવું કદી હોઈ શકે નહીં ક્વોન્ટમીકરણનો ભાવાર્થ એવો છે કે તમારી જોડે એક વિદ્યુતભાર E હોઈ શકે ટ્વાઇસ E હોઈ શકે 3E હોઈ શકે 4E હોઈ શકે 5E હોઈ શકે 6E હોઈ શકે પૂર્ણાંકમાં જ હોય કદી પણ એ અપૂર્ણાંક E ના પૂર્ણાંકમાં જ હોય મેં તમને લખ્યું E ના વિદ્યુતભાર જે મૂળભૂત વિદ્યુતભાર છે એના પૂર્ણ ગુણાંકમાં જ હોય આ હકીકત થઈ એ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે એની ડાઉટ આમાં બોલો બધાને ક્લિયર કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે ચલો વેરી ગુડ હવે કેટલા આયા 9 એટલે 8 જણા છે બરાબર આ હર સાઈન ગતો રહ્યો એને પાછું એડમિટ કરતા કરતા એ થઈ ગયું મારે ચલો કઈ નહીં હવે મને માનો તું લખી લઈશ ને હાજરી તો પછી પરિણામ લખી લઈશ ને ત્યાંથી લખાશે ને જો વ્યાજ હર્ષ આ બે જણાનો તો મને ખ્યાલ છે બરાબર આ બે જણા નથી આવ્યા બરાબર એટલે હર્ષ પણ આવ્યો પણ ગત નીકળી ગયો બરાબર ચલો હવે આપણી બુક પ્રમાણે જોઈ લઈએ ભાઈ ક્વોન્ટમીકરણ છે મેં તમને એની વ્યાખ્યા લખાઈ જુઓ પ્રાયોગિક રીતે એવું પ્રસ્થાપિત થયું કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવતા વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે આમ પદાર્થ પરનો વિદ્યુતભાર Q હંમેશા નીચેના સૂત્ર મુજબ રજૂ કરાય મેં એ કેપિટલ Q લખ્યો છે તમારી ચોપડીમાં આપે છે સ્મોલ q એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે એટલે તમે આ સૂત્ર લખો અથવા તો આ સૂત્ર લખો બેમાંથી ગમે તે સૂત્ર લખો એ સાચું છે ચલો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણમાં ખ્યાલ આવી ગયો છે બધાને કોઈ કન્ફ્યુઝન નહીં નથી ને ચલો જ્યાં n કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક છે વિદ્યુતભારનો આ મૂળભૂત એકમ એ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનો વિદ્યુતભાર હોઈ શકે આ જે વિદ્યુતભાર મૂળભૂત એકમ જે છે એ ઇલેક્ટ્રોનનો પણ હોઈ શકે ઇલેક્ટ્રોન અથવા તો એ પ્રોટોનનો વિદ્યુતભાર પણ હોઈ શકે પ્રોટોન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ તમે લખી શકો છો અને પ્રોટોનનો વિદ્યુતભાર પણ લખી શકો છો જો ઇલેક્ટ્રોન લખશો તો એને તમારે નેગેટિવ લેવો પડશે પ્રોટોન લખશો તો એને તમારે પોઝિટિવ લેવો પડશે માટે અહીંયા કે તમારે જે n છે એની કિંમત પ્લસ ઓર માઇનસ 1 2 3 હોય એવું લખો છો તમે બરાબર ક્લિયર ચલો પ્રણાલિકા મુજબ ઇલેક્ટ્રોન પરનું વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે છે તેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને -e તરીકે અને પ્રોટોન પરના વિદ્યુતભારને +e તરીકે લઈએ છીએ એટલે આનો તમે -e લખી શકો છો અને આનો +e ચલો આટલે સુધી સમજ પડી ગઈ કોઈ ડાઉટ આમાં ઓકે હવે થોડું આગળ જોઈએ આપણે જે પ્રમાણે જેમ જેમ આગળ વધીએ એમ તમે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખીને ચાલજો બરાબર કુદરતમાંથી જેટલા બી વિદ્યુતભાર આપણને મળે છે એ વિદ્યુતભાર એક મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય E આઈધર પ્રોટોન લોસો તો પ્લસ લેવાશે આઈધર ઇલેક્ટ્રોન લોસો તો માઇનસ ઇલેક્ટ્રોન હશે તો પ્રોટોન હશે તો તમે પ્લસ લોસો આ કોણ આવ્યું પટેલ તનુજા આ પટેલ તનુજા કોની આઈડી છે હેલો નામ ના ખબર પડી તારો અવાજ ક્લિયર ના થયો કોણ છે માનવ શું નામ બોલે છે હે
પ્રિયાંશી, ઓકે ઓકે, વાંધો નહીં, ચલો. હવે આ 9 જણા હાજર થયા એટલે કે 10, 11 ને 12 3 જણ ગેરહાજર છે. એ મને ગેરહાજરમાં તો રિયાઝ ગણા છે, પણ પેલો હર્ષ પણ આવીને પાછું કરતો રહ્યો એટલે શું કરવાનું? ચલો ફરી વાર અહીંયા કહેજો. ક્વોન્ટમીકરણમાં દરેક જણને સમજ પડી ગઈ. કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારોનું મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં. એ મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પણ હોઈ શકે અને પ્રોટોન પણ હોઈ શકે. જો ઇલેક્ટ્રોન હોય તેને નેગેટિવ લેવાય, પ્રોટોન હોય તેને પોઝિટિવ લેવાય. ગુણાંક. ચલો ક્લિયર. અને આ હકીકત જે થઈ એ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ અથવા સ્મોલ q લખશો, કેપિટલ Q લખશો, Ne લખાશે. n બરાબર 1 2 3 અપ ટુ n લઈ શકાય. E પ્લસ ઓર માઇનસ 1.6 into 10 to minus 19 કુલમ. ઇલેક્ટ્રોન માટે માઇનસ, પ્રોટોન માટે પ્લસ. એ જ રીતે તમે મેં સમજાવ્યું કે આનું મૂલ્ય જો 1 લો તો E આવી શકે, 2 લો તો twice E લાગે, 3 લો એટલે 3E થાય. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? આનો મતલબ એ થયો કે કોઈ પણ વિદ્યુતભાર જો તમને કુદરતમાંથી મળે તો એ 1.6 into 10 to minus 19 કુલમ હોય. બીજો વિદ્યુતભાર જો તમે વિચારો તો અહીંયા આગળ આને 2 વડે ગુણો એટલે 3.2 into 10 to minus 19 કુલમ હોઈ શકે. ત્રીજો વિદ્યુતભાર તમારો હોઈ શકે તો અહીંયા 3 વડે ગુણશો એટલે 16 તારી 48 એટલે 4.8 into 10 to minus 19 કુલમ હોઈ શકે. આ બેની વચ્ચેનો દાખલા તરીકે અહીંયા 1.8 into 10 to minus 19 કુલમ આ શક્ય નથી. એ રીતે અહીંયા આગળ 3.5 into 10 to minus 19 કુલમ એ શક્ય નથી. હોય તો આના પૂર્ણ ગુણાંકમાં જ હોય. આ વસ્તુની સમજ પડી? પરિણામ માનસી બરાબર. બે વિદ્યુતભાર વચ્ચેનું મૂલ્ય તમને કોઈ દિવસ મળે નહીં. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો તો આ જે હકીકત થઈ એ હકીકતને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન છે અને આગળ જતા મારે એનો ઉપયોગ કરવાનો છે. ક્વોન્ટમીકરણ વગર તમે ફિઝિક્સ ભણવું અશક્ય છે, કારણ કે ફિઝિક્સ ની અંદર ક્વોન્ટમ તો આવે જ. બરાબર? ક્વોન્ટમ મિકેનિક્સ આવવાનું છે. આગળ જતા એનો આપણે થોડોક અભ્યાસ વધારે પડતો કરીશું, પણ એકચ્યુઅલીમાં આખું ક્વોન્ટમ મિકેનિક્સ આપણામાં નથી. બરાબર? પણ અમુક સંજોગો એવા ક્રિએટ થશે કે જેની અંદર આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરવો પડશે. અમુક ઘટનાઓ એવી હશે કે જે ઘટનાઓ આપણે અમુક ઘટનાઓ દાખલા તરીકે હું તમને પરાવર્તન છે, વક્રીભવન છે, આ બધી વસ્તુઓ સમજાઈ શકીશ. બરાબર? એમને એમ ક્લાસિકલ મિકેનિક્સ છે. પણ અમુક ઘટનાઓ એવી હશે કે જેની અંદર આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે આલ્ફા બીટા ગેમા પાર્ટિકલની અંદર આપણે જ્યારે આલ્ફા પાર્ટિકલનું પ્રકીર્ણન ભણીશું, આલ્ફા પાર્ટિકલનું જે ઉત્સર્જન ભણીશું, તો એની અંદર બધા પાર્ટિકલ એક સાથે કેમ નથી ઉત્પન્ન થતા? તો એનો જવાબ ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા નથી મળતો. તો અમુક પ્રશ્નોના જવાબ ક્લાસિકલ મિકેનિક્સથી નથી મળતા. તો એવા સંજોગોની અંદર આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીએ. અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્લાસિકલ મિકેનિક્સ એટલે ન્યૂટન શાસ્ત્ર. તો નોર્મલ લાઈફમાં એવું હોય આપણને ન્યૂટન શાસ્ત્ર વધારે ગમતું હોય, કારણ કે ન્યૂટન શાસ્ત્રની અંદર આપણે બધા સૂત્ર જાણતા જઈએ. V is equal to V naught plus 80, V is equal to V naught T plus 1/2 AT square, V square minus V naught square equal to 2AD. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે. અંતર શોધીએ છીએ, સ્થાનાંતર શોધીએ છીએ, વેગ શોધીએ, પ્રવેગ શોધીએ. આપણને એકદમ મજા આવે કે ભાઈ ચલો આ તો ઇઝીલી. પણ અમુક વસ્તુ એવી હશે કે જેના અમુક ઘટનાઓ એવી હશે કે જેના ઉકેલ આપણે નહીં લાવી શકતા. તો એવા સંજોગોની અંદર આપણે શું કરીએ છીએ? ક્વોન્ટમ મિકેનિક્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારી આજુબાજુ કોઈ ગુંડા તત્વ હોય. બરાબર? તો સૌથી પહેલા પેલું તમે સોસાયટી વાળા એનો વિરોધ કરો કે ભાઈ અહીંયા આગળ આ રીતે મસ્તી કરે છે કે ધમાલ કરે છે, ગાળો દે છે, તો નહીં ચાલે. તો તમારી સોસાયટી જો પાવરફુલ હશે તેને દબાઈ દેશે. તો માની લો તમારા સોસાયટી વાળા કોઈ સપોર્ટ નહીં કરે તમને, માની લો કે કોઈ બી જાય અથવા તો કોઈ એટસેટ્રા જે બી કારણ હોય, તો તમે શું બોલાવશો? પોલીસ બોલાવશો. માની લો પોલીસને પણ એ કંટ્રોલ ના કરી શકે, તો પછી તમે ઉપલી અદાલતમાં જાઓ, ઉપલા અધિકારીઓ જોડે જાઓ. તો ઉપલા અધિકારીઓ પછી સ્પેશિયલ ફોર્સ મોકલે અને સ્પેશિયલ ફોર્સ દ્વારા એને એટેક કરવાની કોશિશ કરે. તો અહીં તમે જોઈ શકો છો કે એક વસ્તુ આપણાથી જ્યારે શક્ય નથી બનતી ત્યારે આપણે બીજા કોઈનો ઉપયોગ કરીએ તો બીજું મિકેનિક્સ આપણે યુઝ કરીએ. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે. માની લો કે ત્રાસવાદી કોઈ ઘરમાં ઘૂસ્યા તો એ વખતે સામાન્ય પોલીસ કામ નહીં કરે. એ વખતે તમે સીધા મિલિટરી આર્મી એને બોલાવશો સોલ્યુશન કરવા માટે. દાખલા તરીકે પેલું તાજ હોટલ પર હુમલો થયો તો ત્યાંની પોલીસ એને પહોંચી નથી વળતી, તો પછી શું બોલાયું? આર્મી બોલાવી. બરાબર? એરફોર્સને બોલાવવામાં આવી. તો એના એ રીતે એનો ઉકેલ આવે. એવી રીતે ફિઝિક્સમાં એવું છે કે જે સંજોગોની અંદર આપણને સવાલના જવાબ ના મળે તો આપણે પછી બીજા મિકેનિક્સનો ઉપયોગ કરીને એના પ્રશ્નોના જવાબ આપણે શોધીએ છીએ. રોગ જેવું દાખલા તરીકે આવે, જો સામાન્ય તાવ હોય તો આપણને નાના ડોક્ટર મટાડી શકે, પણ અસામાન્ય તાવ દાખલા તરીકે કોરોનાનો તાવ આવે તો સ્વાભાવિક વસ્તુ કે આપણે પછી એનો 14 દિવસો ક્વોરન્ટાઇન થવું પડે અથવા તો એની ટ્રીટમેન્ટ છે અલગ છે એ લેવી પડે. તો બીજી રીતે આપણે જો સામાન્ય પેરાસિટામોલથી તાવ મળતો નથી. બરાબર? ચલો કોરોનાની વાત નીકળી છે તો હંમેશા યાદ રાખજો, હાથ ધોજો,
સોશિયલ ડિસ્ટન્સ રાખજો, માસ્ક ખાસ કરીને પહેરજો, ખાસ કરીને સોસાયટીમાં ફરવા નીકળશો નહીં, કોઈ પણ જગ્યાએ બેઠક પર બેસશો નહીં. આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર? કારણ કે આ કોરોના સેકન્ડ સ્ટ્રીમ છે, થોડી ખતરનાક છે, બરાબર? અને તમે જોતા હશો, સમાચારની અંદર પણ જોતા હશો, અને એને કારણે જ આપણે આ ઓનલાઈન ક્લાસ થયો છે, બરાબર? એટલે એની થોડી સાવચેતી રાખજો. ચલો, આની અંદર કોઈ જગ્યાએ કન્ફ્યુઝન આપણને, કોઈ ડાઉટ? ઓકે, તો કાઢી નાખું છું અને પછી તમારે મને કહેવાનું છે. ચલો, ક્વોન્ટમીકરણ કોને કહીશું? બોલો. ચલો, હું એકવાર બોલું. કુદરતમાંથી મળી આવતા, બોલો, કુદરતમાંથી, બોલો સાથે, બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે જ ખબર પડે ને, આખો જ હોય, હો, અડધો ત્યાં હોય નહીં. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. રેડી? કોઈને હવે કન્ફ્યુઝન આમાં? ઓકે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કદાચ કોઈ ભૂલી ગયું પરીક્ષાની અંદર, અને દાખલા તરીકે આ તમને પૂછ્યું, 2 માર્કની અંદર પૂછ્યું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તો એની વ્યાખ્યા જે છે એ અડધા માર્કની, અડધા માર્કનું સૂત્ર છે, અડધા માર્કનું એકમ છે, અડધા માર્કનું પારિમાણિક સૂત્ર, અથવા તો જે તે તમે વસ્તુ વિશે લખી શકો છો. 2 માર્કનો સવાલ આ રીતે બની શકે. તો સ્વાભાવિક વસ્તુ કે એની વ્યાખ્યા લખી તમે, તો એનું સૂત્ર આવે Q is equal to N. અહીં પ્લસ ઓર માઇનસ તમે લખી શકો છો. પ્લસ એટલા માટે કે પ્લસ ઈ લો છો તો પ્રોટોન કહેવાશે, માઇનસ ઈ લો છો તો ઇલેક્ટ્રોન કહેવાશે. આનું શક્ય મૂલ્ય તમે લખી શકો છો, ઈ અહીં હોઈ શકે, કારણ કે n બરાબર તમે મૂલ્ય લખો 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. n બરાબર જો 1 લખ્યું તો ઈ થઈ જશે આનો વિદ્યુતભાર. n બરાબર 2 લખો તો ટ્વાઇસ ઈ થાય, n બરાબર 3 લખો તો 3 ઈ થાય, n બરાબર 4 લખો તો 4 ઈ થાય. અહીં તમે જોઈ શકો છો કે આ બે વચ્ચેના મૂલ્ય કદી ધારણ કરે નહીં, આ બંને વચ્ચેના 1/2 ઇલેક્ટ્રોન કદી આવે નહીં, બરાબર? 1/3 ઇલેક્ટ્રોન કદી ના આવે, બરાબર? આ જે હકીકત થઈ એ હકીકતને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બરાબર? પણ ક્વોન્ટમીકરણ ખાસ કરીને તમને સૂક્ષ્મ રાશિઓ માટે જોવા મળે. મૈત્રીને વધારે પડતું નેટ ત્યાંથી જતું હોય એવું લાગે છે. ચલો, ઓકે, આટલી વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ છે. જો આગળ એના પછીનો પેરેગ્રાફ જો, વિદ્યુતભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય એ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેમાં અમુક ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ સૂચન કોણે કરેલું છે? તો પ્રયોગ, ઇંગ્લિશ પ્રયોગકર્તા ફેરેડે દ્વારા કરવામાં આવ્યું છે. અંડરલાઈન કરો, ફેરેડે દ્વારા. અને એ કયો પ્રયોગ કરતો હતો? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન ના પ્રયોગની અંદર ફેરેડે પ્રથમ અવલોકન કર્યું, પ્રથમ અવલોકન, બરાબર? ચલો, એના પછી મિલિકાન આવે છે, બરાબર? ચલો, વિદ્યુત વિભાજનના પ્રયોગોના નિયમ દ્વારા કર્યું હતું. તેણે 1912 માં મિલિકને પ્રાયોગિક રીતે એને સાબિત કર્યું. તો મિલિકાન બીજો નંબરમાં કોણ આવ્યું? તો મિલિકાને પણ આ વસ્તુને મિલિકાન, એનો તેલ બિંદુનો પ્રયોગ છે, તેલ બિંદુનો પ્રયોગ. આ પ્રયોગ પરથી જ આપણને વિદ્યુતભારનું મૂલ્ય મળેલું. વિદ્યુતભારનું મૂલ્ય તમે આગળ જતા જો તમે ફિઝિક્સ રાખશો તો તમારી ફર્સ્ટ કે સેકન્ડ બીએસસી ની અંદર તમને મિલિકાનનો પ્રયોગ કરવામાં આવશે. તેલ બિંદુનો પ્રયોગ કરીશું, તેલના બિંદુ પર કેટલો વિદ્યુતભાર રહેલો છે એ વિદ્યુતભાર પરથી આપણે આ વસ્તુ સાબિત કરીશું, Q = Ne. અહીં જે વિદ્યુતભાર હશે એ પૂર્ણ ગુણાંકમાં જ હોય, કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના. એટલે તમે જે વિદ્યુતભાર લખશો તો 1.6 × 10⁻19 હશે, અથવા તો 2 × 1.6 × 10⁻19 થાય, અથવા તો 3 થાય, 3 × 1.6 × 10⁻19. તો સમજો આ જે વિદ્યુતભાર તમે મેળવશો ને એનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ, ધેટ મીન્સ કે E હોઈ શકે, અથવા તો 2 × 1.6 × 10⁻19 કુલમ, ધેટ મીન્સ કે ટ્વાઇસ E હોઈ શકે. એ રીતે અહીંયા આગળ તમે લખી શકો 3 × 1.6 × 10⁻19 કુલમ, ધેટ મીન્સ કે 3E હોઈ શકે. આ બધી જ વસ્તુ આ પ્રયોગ પછી તમે મેળવી શકશો, અને એના પરથી એનું મૂલ્ય આવ્યું, વિદ્યુતભારનું મૂલ્ય આપણને મળ્યું 1.6 × 10⁻19 કુલમ.
ક્લિયર? તો પ્રાયોગિક રીતે આને આપણને પ્રૂવ કરીને આપ્યું. સૌ પ્રથમ અવલોકન કોણે કરેલું છે? ફેરેડે. બરાબર. એનું પ્રાયોગિક અનુમોદન કોણે કરેલું છે? તો એ છે મિલિકાને. બરાબર. ચલો, એકમોની એસઆઈ પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ કુલમ છે, તેની સંજ્ઞા સી વડે દર્શાવાય છે. આપણે સી વડે દર્શાવીએ છીએ. બરાબર. કુલમની વ્યાખ્યા એકમના પદમાં અપાય, જે તમે આગળના આવનાર પ્રકરણોમાં શીખશો. આ વ્યાખ્યા એક કુલમ એ કોઈ એક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતો વિદ્યુતભાર. હવે આ પણ હું સમજાવી દઉં એક કુલમની વ્યાખ્યા. બરાબર. એના પછીના પ્રકરણમાં આવે છે, પણ એ સમજાવી દઉં તમને. ચલો, આમાં કોઈ ડાઉટ? ઓકે, આ પણ મેં તમને એક કુલમની વ્યાખ્યા કરાયેલી છે. આઈ થિંક કરાયેલી છે ને? યાદ કરો, 1 એમ્પિયર નું વહન કરતા વાહકના કોઈ પણ આડછેદ માંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે છે. જો આવી પાઇપલાઇન મેં બતાવી હતી, યાદ કરો. એ પાણી વહેતું હતું, પાણીની જગ્યાએ મેં એવું લખ્યું ઇલેક્ટ્રોન વહેતા હોય. આ રીતે ઇલેક્ટ્રોન જતા હોય. બરાબર. શું જતા હોય? ઇલેક્ટ્રોન જતા હોય. આ રીતે યાદ છે ને? પછી આગળ મેં એક આડછેદ લીધો હતો અને એની અંદર 1 સેકન્ડની અંદર જે જથ્થો અહીં પડી જાય, જેને આપણે અહીં ભેગો કરીએ 1 સેકન્ડની અંદર, એને શું કહેતા હતા? 1 કુલમ વિદ્યુતભાર કહેતા હતા. આ પણ વ્યાખ્યા મેં કરાયેલી છે, યાદ કરી લો. પરિણામ માનસી માનવ કરાયેલી છે ને? તો ચલો, તો પછી આપણે અહીંયા આગળથી વધારે ચર્ચા કરતો નથી. બરાબર. ચલો, હવે સવાલ તમને એ થતો હશે કે ક્વોન્ટમીકરણો મારે કેટલું લખવું? તો મેં તમને 2 માર્ક માટે કીધું હતું. હવે 3 માર્કમાં સવાલ, હવે 3 માર્કમાં અથવા તો 4 માર્કમાં વસ્તુ કન્વર્ટ થશે. પહેલા આપણે 3 માર્ક સુધી જઈએ, પછી આને 4 માર્કમાં કન્વર્ટ કરીએ. બરાબર. મોસ્ટ ટાઈમથી સવાલ મેં તમને પહેલેથી જ કીધેલો છે. બરાબર. ચલો, ઈ નું મૂલ્ય તમે જાણો છો 1.602192 into 10⁻19 કુલમ. આ એનું પરફેક્ટ મૂલ્ય છે. એ પણ કોઈક વાર પૂછે કે ભાઈ આનું પ્રાયોગિક મૂલ્ય પરથી લખેલું છે 1.62. બરાબર. બસ 02. આ મૂલ્ય આમ તો કોઈ યાદ રાખવાનો કોઈ મિનિંગ નથી રહેતો, પણ કદાચ કોઈક વાર તમને ખાલી જગ્યામાં પૂછે કે એનું સાચું મૂલ્ય કેટલું, તો આ તમારા આંકડા થોડાક યાદ રાખવા પડે. બરાબર. આ મૂલ્ય આપણને મિલિકાને આપ્યું, જેના તેલ બિંદુના પ્રયોગ પરથી આપણને આપેલું છે. બરાબર. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આટલા જો આમ -1 કુલમ વિદ્યુતભાર તમે લો, 1 કુલમ તમે વિદ્યુતભાર લો છો, 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે એ હવે આપણે તપાસીએ. એક કુલમમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોય છે. આ આપણે શોધવું છે. હમણાં જ આપણે Q = Ne સૂત્ર વાપર્યું, યાદ કરી લો છો. અથવા તો સ્મોલ q લખો, અહીંયા આગળ સ્મોલ q આ સૂત્ર છે આપણી જોડે. તો Q બરાબર આપણને જે 1 કુલમ આપેલો છે, n આપણે શોધવા છે, અને E નું મૂલ્ય તમારી જોડે છે 1.6 × 10⁻19 કુલમ. આ પણ દાખલા મેં તમને કરાયેલા છે, યાદ કરી લો છો કદાચ. જો n = Q/E આ લખાય. Q બરાબર લખશો 1 કુલમ, E બરાબર લખશો 1.6 × 10⁻19 કુલમ. કુલમ કેન્સલ થઈ જશે. 1/1.6 × 10⁻19 પ્લસ થઈ જવાનું. અહીંયા આગળ હું આને આ રીતે લેવું, અહીંયા આગળ 19 ની જગ્યાએ હું 18 કરું નહીં 10 કરી દઉં, તો આ થઈ જશે 100. અને આનો છેદ કરશો એટલે 6.25 આવશે. તો એનો મતલબ થયો 6.25 × 10⁻18. આટલા ઇલેક્ટ્રોન 1 કુલમમાં હોય. 1 કુલમ -1 કુલમ હોય તો. બરાબર. અથવા તો જો પ્લસ લો તો આટલા પ્રોટોન કહેવાય. સમજ પડી? ઓકે. આનો મતલબ એવો થયો કે આ જે 1 કુલમ જે છે, 1 કુલમની અંદર આટલા બધા પાર્ટિકલ્સ થતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે 1 કુલમ એ સામાન્ય રાશિ નથી, બહુ મોટી રાશિ થઈ જાય. બરાબર. એની અંદર કેટલા 10⁻18. આ પહેલો આંકડો તમે ભૂલી જાઓ, આ પૂર્ણાંક છે પણ ભૂલી જાઓ. લગભગ તમે એને 6 ગણી લો. ચલો 6 કે 7 બી ગણી શકો છો. તો 6 × 10⁻18 એવું તમે વિચારો કે ભાઈ આટલા બધા પાર્ટિકલ એની અંદર હોય છે. અને આટલા બધા પાર્ટિકલ એટલે પ્રચંડ સંખ્યા થઈ. આ સંખ્યા નાની સંખ્યા નથી થઈ, પ્રચંડ સંખ્યા થઈ.
જેનો આપણે વ્યવહારિક રીતે જોવા જઈએ તો ઘણો મોટો એકમ કહેવાય. આ મોટા એકમની સાપેક્ષે આપણે તમને યાદ હોય તો માઇક્રોકુલમ અથવા તો મિલીકુલમ આવા વસ્તુ જે છે એને સૂક્ષ્મ રાશિનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, આટલી મોટી રાશિનો આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા નથી. એક કુલમ વિદ્યુતભાર આપણે વ્યવહારિક જીવનમાં યુઝ કરતા નથી. માઇક્રોકુલમ, નેનોકુલમ, પીકોકુલમ આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, માઇક્રોકુલમ આવે, નેનોકુલમ આવશે, પીકોકુલમ આવશે અથવા તો મિલીકુલમ. મિલીકુલમ બી થોડો વધારે થઈ જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે આ બધી રાશિનો ઉપયોગ આપણે સૂક્ષ્મ રાશિનો ઉપયોગ કરીશું. આપણે સ્થૂળ રાશિ, મોટી રાશિનો ઉપયોગ કરતા નથી. એક કુલમ એનો મતલબ થયો મોટી રાશિ થઈ ગઈ. જો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આટલા મોટા માન ધરાવતા વિદ્યુતભાર સાથે ભાગ્ય જ પનારો પડે. પનારો એટલે કામ કરવું પડે. બરાબર, તેથી આપણે નાનો એકમ માઇક્રોકુલમ અથવા તો મિલીકુલમ નો યુઝ કરીશું. માઇક્રોકુલમ, મિલીકુલમ અથવા તો નેનોકુલમ અથવા તો પીકોકુલમ નો ઉપયોગ કરાય. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ એક કુલમ વિદ્યુતભારનો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ખાસ ઉપયોગ કરતા નથી, શા માટે? તો શું જવાબ આવશે કે એક કુલમ વિદ્યુતભારની અંદર આટલા વિદ્યુતભાર હોય, આટલા ઇલેક્ટ્રોન હોય અને બહુ મોટી રાશિ થઈ ગઈ. માટે આપણે વ્યવહારિક જીવનમાં જે લેવાના છે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં, કાં તો તમે માઇક્રો કાં તો મિલી અથવા તો નેનો કાં તો પીકોકુલમનો ઉપયોગ કરીએ, કારણ કે આ રાશિ બહુ મોટી થઈ ગઈ. એક કુલમ બહુ મોટું કહેવાય. બરાબર, આમાંથી માઇક્રોકુલમ, મિલીકુલમ, નેનોકુલમ, પીકોકુલમ અને એક કુલમ માંથી મોટું, સૌથી મોટું કોણ કહેવાય? તો સૌથી મોટું એક કુલમ કહેવાશે. બરાબર, સૌથી નાનું કોણ કહેવાશે? તો પીકોકુલમ કહેવાશે. એનાથી નાનું કોણ છે? તો નેનોકુલમ. એનાથી નાનું કોણ? માઇક્રોકુલમ. અને એનાથી મોટું, સોરી, એનાથી મોટું આમ જઈશું એટલે મોટું થશે. પીકોકુલમ કરતા મોટું નેનોકુલમ, નેનોકુલમ કરતા મોટું માઇક્રોકુલમ, માઇક્રોકુલમ કરતા મિલીકુલમ ને મિલીકુલમ કરતા. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? જો એક કુલમ તમે લખ્યું ઇઝ ગ્રેટર ધેન મિલીકુલમ, મિલીકુલમ ઇઝ ગ્રેટર ધેન માઇક્રોકુલમ, માઇક્રોકુલમ ઇઝ ગ્રેટર ધેન નેનોકુલમ, નેનોકુલમ કરતા મોટું કોણ એટલે કે નાનું કોણ? પીકોકુલમ. સમજ પડ્યા? એટલા માટે આપણે વ્યવહારિક જીવનમાં જે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે યુઝ કરવાના છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રની આપણે હંમેશા જ્યારે ગણતરી કરીશું ત્યારે આ બે રાશિનો આપણે ઉપયોગ કરીશું. મોટી રાશિ એક કુલમનો આપણે ઉપયોગ કરતા નથી. બરાબર, ચલો એના પછી જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભાર હોય તો જોવા મળતા અન્ય સઘળા વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંક કેટલા જ હોય છે. આમ જો કોઈ વિદ્યુતભાર N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પરનો કુલ જથ્થો N2 ગુણ્યા E પ્લસ N1 ગુણ્યા E ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 E થાય. આપણે એક સૂત્ર તમારા માટે સારામાં સારું થયું. એના બેઝ પરથી તમને દાખલા શીખવાના મળે. દાખલા તરીકે તમને એવું કીધું છે કે કોઈ વસ્તુ જે છે, કોઈ પદાર્થ એની પર N1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? N1 ઇલેક્ટ્રોન છે અને N2 પ્રોટોન છે. શું છે? N1 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ E લખાય, પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ E લખાય. ક્લિયર? તો મારે હવે કુલ વિદ્યુતભાર શોધવો હોય. કુલ વિદ્યુતભાર બરાબર શું લખાય? બરાબર Q ઇઝ ઇક્વલ ટુ N1, અહીંયા તમે લખશો E પણ કયો? માઇનસ E પ્લસ N2 ઇન્ટુ E લખશો જે પ્લસ આવશે. હવે આ મોટું થશે, આ નાનું થશે, આ માઇનસ થશે એટલે તમે આમ લખશો N2E minus N1E. આ બંનેમાંથી E કોમન નીકળે, therefore N2 minus N1 into E. ક્લિયર? હવે જો એક એક્ઝામ્પલ આપું અહીંયા આગળ કે માની લો કે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ પર 20 ઇલેક્ટ્રોન છે. કેટલા? 20 ઇલેક્ટ્રોન છે અને અહીંયા આગળ 30 પ્રોટોન છે. 30 પ્રોટોન છે તો તેનો વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા. બરાબર, તો આપણે લખીશું Q is equal to N2 minus N1 into E લખવાનું. આ તમે એક એક્ઝામ્પલ આપ્યું તો અહીં લખશો તમે 30 ઓછા 20 ગુણ્યા 1.6 into 10 raised to minus 19 કુલમ. E બરાબર લખાય ને? હવે અહીં આગળથી જશે આ 10 રહેશે, 10 એટલે અહીં થઈ જશે 18. એટલે તમારો જવાબ આવે 1.6 into 10 raised to minus 18 કુલમ. બોલો, ખ્યાલ આવ્યો? આ તો એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે N2 અને N1 નો ઉપયોગ કરીને આપણે આ રીતેનો જવાબ લઈ શકીએ છીએ. ઓકે, એનો મતલબ શું થયો? અહીંયા આગળ જુઓ. અને બીજી રીતે લખવું હોય તો હું આમ પણ લખી શકું
10 E પણ લખાય. આ E થયો ને, આ તો E થયો, તો 10 E થયો. તો કોના પૂર્ણ ગુણાંકમાં આવે છે? E ના પૂર્ણ ગુણાંકમાં આવે છે. તો આનો મતલબ એ થયો કે ક્વોન્ટમ મિકેનિક્સનું પાલન થઈ રહ્યું છે. બરાબર? જો છેલ્લે તમને આપેલું છે. તેથી તેમનો તફાવત પણ પૂર્ણાંક જ છે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તેમાં વધારો કે ઘટાડો પણ E ના પદમાં જ થઈ શકે. બરાબર? ક્લિયર? ચલો, પદનું માપનું E નું નાનું છે કારણ કે એ સ્થૂળ સ્તરે આપણે માઇક્રોકુલમ વિદ્યુતભાર સાથે કામ કરવાનું હોય છે. આ પદનું માપ જે છે E નું માપ એ ઘણું નાનું છે. નાનું એટલે કે 10⁻⁻⁹ ક્રમમાં જતું રહે છે. બરાબર? એટલે સ્થૂળ રાશિના સાપેક્ષમાં જોવા જઈએ તો આ સૂક્ષ્મ સ્તર કહેવાય. બરાબર? જો E ખૂબ જ નાનું છે કારણ કે સ્થૂળ સ્તરે આપણે કેટલાક માઇક્રોકુલમ વિદ્યુતભાર સાથે કામ કરવાનું છે. આ માપક્રમ પરનો પદાર્થ પરનો વિદ્યુતભાર E ના એકમમાં જ વધારી કે ઘટાડી શકાય તેવી હકીકત જોઈ શકાતી નથી. બરાબર? જ્યારે તમે મોટા માપક્રમ સાથે જાઓ, મોટા માપક્રમ એટલે 1 કુલમ 2 કુલમ એવા વિદ્યુતભાર સાથે જ્યારે કામ કરવા જશો ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સનું પાલન થતું નથી. આ ધ્યાન રાખજો. જ્યારે સૂક્ષ્મ સ્તરે જાઓ તમે, માઇક્રોકુલમ મિલીકુલમના લેવલ પર જશો ત્યાં સુધી આ બધી વસ્તુ તમને સત્ય છે. પણ જ્યારે તમે ઉપલા ક્રમમાં જતા રહો, 1 કુલમ 2 કુલમ 10 કુલમ આ મોટા ક્રમમાં જશો ત્યારે તમને ક્વોન્ટમ મિકેનિક્સ જોવા મળશે નહીં. બરાબર? વિદ્યુતભારનું કણ સ્વરૂપ જેવું અદ્રશ્ય થઈને ફક્ત સતત સ્વરૂપ જણાય છે. બરાબર? તે હકીકત જોઈ શકાતી નથી. એટલે કે જ્યારે સ્થૂળ રાશિ અથવા તો તમે બહુ મોટી રાશિ સાથે કામ કરશો ત્યારે આ હકીકત તમને સાબિત કરી શકાતી નથી. એટલે કે સતત સ્વરૂપ જણાય છે. આ પરિસ્થિતિને તમે એક બિંદુ અને રેખાના ભૌમિતિક ખ્યાલ સાથે સરખાવી શકો છો. એક ત્રુટક, બરાબર? એક ત્રુટક રાશિ લઈએ. જો હવે કેટલો ડિફરન્સ પડે છે એ પણ હું તમને સમજાવી દઉં. કે દાખલા તરીકે તમે વ્યવહારિક જીવનમાં લો છો માઇક્રોકુલમ, તો 10⁻⁶ કુલમ થઈ ગયું. અને આપણી જોડે જે લઈએ છીએ, આપણે જે મૂલ્ય લઈએ છીએ, દાખલા તરીકે Q0 મૂલ્ય, Q0 મૂલ્ય આપણું કેટલું છે? તો E જેટલું. E એટલે કેટલું? 1.6 × 10⁻⁹ કુલમ. કુલમ કુલમ તમે કેન્સલ કરો તો આ મૂલ્યને અવગણી નાખો તો પણ 10⁻⁶ + 19 એટલે આ મૂલ્ય કેટલું? 10⁻13 ગણું વધારે થઈ ગયું. સમજ પડી? જે આ મૂલ્ય આવે છે 1.6 × 10⁻⁹ એ પણ માઇક્રોકુલમની સાપેક્ષે કેટલા ગણું છે? 10⁻13 ગણું વધારે છે. માઇક્રોકુલમ તમે જે વિદ્યુતભાર લો છો એ કેટલા ગણો વધારે છે? 10⁻13 ગણો વધારે છે. બરાબર? આ પરિસ્થિતિને બિંદુ અને રેખાના ભૌમિતિક ખ્યાલ સાથે સરખાવી શકાય છે. એક ત્રુટક રેખા ટપકાવાળી એને દૂરથી જોતા આપણને સળંગ વક્ર લાગે. દાખલા તરીકે જો અહીંયા આગળ હું એક રેખા દોરું છું, તમે દૂરથી જોવો છો એવું વિચારો. તમે દાખલા તરીકે અમે ટપકા દોરેલા છે, તમે ધ્યાનથી જોજો. બોલો, દૂરથી તમને કેવું લાગે છે? કોઈ જગ્યા લાગે છે ખરી વચ્ચે? એક સળંગ રેખા જેવું લાગે છે ને? હલો, જો મેં એક રેખા દોરી છે અહીંથી, તમને દૂરથી તમે થોડીક જગ્યા મેં વચ્ચે રાખી છે, પણ એનો મતલબ શું થાય કે દૂરથી જ્યારે જોઈશું ત્યારે આમ એક રેખા છે, સળંગ રેખા જેવું દેખાશે. આ તમને સળંગ રેખા જેવું લાગશે, સળંગ રેખા દેખાશે, પણ હકીકતમાં નથી, માં સળંગ નથી. ચલો, ખ્યાલ આવ્યા? હેલો, તો પણ વાસ્તવમાં તે નથી. એકબીજાથી ખૂબ નજીક રહેલા બિંદુઓ સામાન્યતઃ સળંગ રેખા જેવી છાપ ઊભી કરે છે. તેમ નાના ઘણા વિદ્યુતભારો એક સાથે લેતા સતત વિદ્યુતભારનું વિતરણ જણાય. એટલે આવા તમે અસંખ્ય વિદ્યુતભાર તમે લઈ લો ને ત્યારે તમને એક સળંગ વિદ્યુતભાર જેવું તમને દેખાય. અને એ વખતે તમને એવું લાગે કે ભાઈ અહીંયા ક્વોન્ટમ મિકેનિક્સનું પાલન થતું હોય છે. બરાબર? ચલો, સ્થૂળ સ્તરે આપણે E ના માપની સરખામણી પ્રચંડ વિદ્યુતભાર સાથે કરવાની હોય છે. E બરાબર તમારે હોય છે 1.6 × 10⁻⁹ કુલમ હોવાથી 1 માઇક્રો કુલમ જેટલા વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર કરતા લગભગ 10⁻13 ગણો છે. અહીં મેં તમને શીખવાડ્યું કે 1.6 × 10⁻⁹ કુલમ છે એ અને માઇક્રોકુલમ આની વચ્ચેનો તફાવત કેટલો ગણો થઈ જાય છે? 10⁻13 જેટલો. એટલે 10⁻13 જેટલો આ મોટો છે. સમજ પડી? હલો, આ 10⁻13 જેટલો કેટલો મોટો છે એ વિચારજો. બરાબર? ચલો,
આ માપક્રમ પર વિદ્યુતભાર માત્ર ઈના એકમમાં જ વધારી કે ઘટાડી શકાય તે એક હકીકત છે. વિદ્યુતભાર સતત મૂલ્ય ધારણ કરી શકે તેમ કેવા કરતા ખાસ કંઈ અલગ નથી. આનો મતલબ આપણે એવું કહી શકીએ કે ભાઈ વિદ્યુતભાર એક સળંગ છે, રેખા સળંગ છે એવું આપણે કહી શકીએ. આમ સ્થૂળ સ્તરે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોઈ વ્યવહારિક પરિણામ નથી અને તેને અવગણી શકીએ છીએ. બરાબર? ચલો આવી ગયા બધા? હલો માનસી, પરીના, અવાજ સંભળાય છે? ના સર, હજુ બાકી છે. ઓકે ચલો. હવે રિયાજ ને બીજું કોણ ગેરહાજર? હર્ષ, પછી 4 જણ રહ્યા ને બાકી. 12 ને આપણો ક્લાસ 12 કે 13 જણા? 12 જણા. 12 જણા. હા તો રિયાજ ને હર્ષ, પછી બીજું કોણ છોકરીઓમાંથી? પરીના છોકરીઓમાંથી જોજો કોણ. સર પરીના ને માનસી નહીં આવ્યા છો. ના એ નહીં, આપણે હમણાં આવી ગયા એ તો વાત બરોબર છે, પણ શરૂઆતથી કોણ કોણ નથી આવ્યું એ મારે જોવું પડશે ને. મૈત્રી આવી ગઈ, પણ પછી હા મૈત્રી છે. ચલો મૈત્રી છે, સરોજીની છે, પછી નિધિ પણ છે, બરાબર, હિરલ છે. ચલો બીજું કોણ રહ્યું? બાકી કોણ રહ્યું તો પછી બોલો છોકરીઓમાંથી? ચલો હવે અહીં જુઓ, આ સળંગ રેખ દેખાવશે અને એની વસ્તુ તમને ફરી વાર સમજાવી દઉં. કઈ અગર આપણી જોડે મૂલ્ય જો ઈ નું મૂલ્ય ઈ બરાબર તમારી જોડે 1.6 × 10⁻⁹ કુલમ છે અને એક માઇક્રો કુલમ વિદ્યુતભાર તમે લો, માઇક્રો કુલમ. તો માઇક્રો કુલમ એટલે કે 10⁻⁶ × 1.6, બરાબર. માઇક્રો કુલમ વિદ્યુતભાર, આ બંને વચ્ચેનો તમે ગુણોત્તર લોશો, આટલા કુલમ, આ બંને વચ્ચેનો ગુણોત્તર લોશો, તમારા આ બેનો જવાબ કેટલો આવે છે તમે વિચારો, બરાબર. 10⁻⁶ કુલમ ભાગ્યા 1.6, 10⁻⁹ કુલમ. આ બંને કુલમ કુલમ કેન્સલ થાય, ઉપર જાય એટલે +19. તો આનો જવાબ લગભગ તમે લખી શકો 10⁻13. સમજ પડી? તો આવો સંજોગ જ્યારે ઉત્પન્ન થાય, બરાબર, આ સંજોગ તમે જોઈ શકો 10⁻13 એટલે બહુ મોટી રાશિ થઈ ગઈ. આ બંને વચ્ચે 10⁻13 નો તફાવત પડી ગયો. તો જ્યારે મોટી રાશિ થઈ જાય, બરાબર, જ્યારે મૂલ્ય વધારે મોટા હોય જાય, એટલે કે સ્થૂળ રાશિ જ્યારે આવે, ત્યારે તમને ક્વોન્ટમીકરણનું પાલન થતું જોવા મળતું નથી. પણ જો વિદ્યુતભાર 100 ગણો અથવા તો 10 ગણો કે 10 ગણો અથવા તો 100 ગણો વધારે હશે, ત્યારે તમને, એટલે કે સૂક્ષ્મ સ્તરે તમને જોવા મળશે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આનો સિમ્પલ આન્સર એ આપજો કે ભાઈ સ્થૂળ ક્રમે ક્વોન્ટમીકરણ જોવા મળતું નથી. કયા ક્રમે? સ્થૂળ ક્રમે, બરાબર. પણ હા સૂક્ષ્મ સ્તરે